વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી। આજે દેશના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડિયા બજાર લકડીપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા, સ્થાનિક નગરસેવકો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે તમામ શહેરીજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી હતી। આજે 79મા પર્વ આઝાદીનો પર્વ 15 ઓગસ્ટ છે અને 15 ઓગસ્ટના દિવસે અમારા એ તમામ નેતાઓ જેને આ રાષ્ટ્રધ્વજના નીચે ફાંસીના માથડે બી ચડી ગયા, લાઠી ખાધી, ગોલી ખાધી, જેલમાં ગયા, એ તમામને યાદ કરવાનો દિવસ છે। ચાહે ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, ચાહે આ બાજુ જોઈએ તો ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, લાલ બહાદુર શાસ્ત્રી હોય, પછી મૌલાના આઝાદ હોય, આ તમામ લોકોને યાદ કરવાનો દિવસ છે। યાદ એટલા માટે કરવાનું કે 15મી ઓગસ્ટે જ્યારે પહેલો ધ્વજ ફરકાયો ત્યારે આપણે સોગંદ ખાધેલી कि इस देश के अंदर कोई भूखा नहीं सोएगा, इस देश में रहने के लिए सबको छत मिलेगी, इस देश में सब गरीब से गरीब आदमी को न्याय मिलेगा जो संविधान के जरिए बाबा अम्बेडकर ने दिया है। આ તમામ બાબતોને લઈને આપણે આગળ વધવાનું છે। સવાલ આઝાદીનો પર્વ મનાવતા હોય ત્યારે આજની સત્તા જે બેઠી છે તે જે રીતે આઝાદીના પર્વને પણ તોડી મળવીને કહે છે, પણ એ નથી કહેતા કે દેશના છેવાડાના માણસને પણ હક મળવો જોઈએ, એને પણ ન્યાય મળવો જોઈએ, એને પણ જમવાનું મળવું જોઈએ, એને પણ નોકરી મળવી જોઈએ। અમે કેમ આઝાદી લીધી? आज़ादी गुलामी में भी अंग्रेज़ तो दे ही रहे थे, लेकिन आज़ादी की सच्ची मायने में देखा जाए एक बोलने का हक था, न्याय का हक था। आ तमाम बाबतों ने लईने આપણે લડી રહ્યા છીએ। આજે સત્તા દબાવવાની કોશિશ કરે છે, પણ આપણા પૂર્વજોએ આઝાદી એટલા માટે નથી મેળવી કે કોઈ બી સત્તા પર બેસી જાય ને કોઈને દબાવે। આઝાદી એટલા માટે લીધેલી કે કોઈ પણ સત્તામાં બેસે પણ આ દેશને નાનાથી નાના માણસને ન્યાય મળે, બોલવાનો હક મળે, જમવાનું સાધન મળે, ભણવાની શિક્ષા મળે, આરોગ્યનું સાધન મળે, એ તમામ બાબતો માટે આ દેશ આઝાદ કર્યો। એ હજુ પણ છેવાડાના માણસને નથી મળતું, માટે દેશની આઝાદી આજે બી હું કહું છું કે હજી લડવાની જરૂર છે, હજુ પણ ન્યાય મેળવવાની જરૂર છે। અને તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને કહું છું કે ઝૂકો મત, રૂકો મત અને દેશની આઝાદી માટે લડતા રહો। જે વાયદાઓ આપણા પૂર્વજો કરીને ગયા છે લોકોની સામે, એ વાયદા પૂરા કરવા માટે જ્યાં સુધી વાયદા પૂરા ના થાય ત્યાં સુધી આઝાદીનું પર્વ મનાવતા રહો અને લડતા રહો અને ન્યાય માટે હંમેશા સંઘર્ષ કરો। કોઈ દિવસ ઝૂકો નહીં, કોઈ પણ સત્તા આવે ને જાવે પણ ગભરાવાની કોઈ જરૂર નથી। એ જ સંદેશ છે આજે।